હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મેનિસ્કસ ટીયર વિશે કે જેને સિમ્પલ લેંગ્વેજમાં આપણે ઘૂંટણની ગાદી ફાટી જવી તેમ પણ કહેતા હોઈએ છીએ. આજના વિડીયોમાં આપણે સમજીશું મેનિસ્કસ એટલે શું, મેનિસ્કસનું ફંક્શન શું છે, મેનિસ્કસ ટીયર કેવી રીતે થાય છે, મેનિસ્કસ ટીયરમાં પેશન્ટને શું તકલીફ થાય તેમજ તેની સારવાર વિશે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સૌપ્રથમ આપણે સમજીએ મેનિસ્કસ એટલે શું અને મેનિસ્કસનું ફંક્શન શું છે. ફીમર અને ટિબિયા બંને ભેગા મળીને ની જોઈન્ટ બનાવે છે. ફીમર અને ટિબિયાની વચ્ચે વેજ શેપના ફાઇબ્રોકાર્ટિલેજ આવેલું હોય છે કે જે શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે, તેને મેનિસ્કસ કહેવાય છે. મેનિસ્કસ એક બોનમાંથી બીજા બોનમાં વેઇટને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે અને ની જોઈન્ટને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. હવે આપણે સમજીએ મેનિસ્કસ ટીયર કેવી રીતે થાય. મેનિસ્કસ ટીયર થવાના બે કારણો છે. એક ટ્રોમા એટલે કે ઇન્જરી થવી અને સેકન્ડ વેર એન્ડ ટેર વિથ ધી એજ એટલે કે ઉંમર વધવાની સાથે સાથે જે ઘસારાના ચેન્જીસ થાય છે તેમાં મેનિસ્કસ પણ ઘસાતું હોય છે. એથ્લીટ્સ પર્ટિક્યુલરલી જે કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હોય છે તેમાં મેનિસ્કસ ટીયર થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. હવે મેનિસ્કસ ટીયરમાં પેશન્ટને શું તકલીફ થાય? તો મેનિસ્કસ ટીયરમાં પેશન્ટને ની જોઈન્ટમાં પેઇન થવું, સ્વેલિંગ એટલે કે સોજો આવી જવો, ની જોઈન્ટ સ્ટીફ થઈ જવો, ની જોઈન્ટ મુવમેન્ટ વખતે લોક થઈ જવો, ચાલતા ચાલતા પગ છટકી જવા જેવો અહેસાસ થવો, તેમજ ની જોઈન્ટની મૂવમેન્ટમાં પેઇન થવું, ની જોઈન્ટની મૂવમેન્ટ પૂરી ના થવી, આ બધી જ તકલીફ પેશન્ટ્સને મેનિસ્કસ ટીયર એટલે કે જ્યારે ગાદી ફાટી જાય ત્યારે આ તકલીફો થતી હોય છે. હવે આપણે સમજીએ મેનિસ્કસ ટીયરની ટ્રીટમેન્ટ વિશે. મેનિસ્કસ ટીયરની ટ્રીટમેન્ટને મેઇનલી બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ અને સેકન્ડ ઓપરેટિવ ટ્રીટમેન્ટ. કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એટલે વિધાઉટ ઓપરેશન જે પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. પેશન્ટને પેઇન અને સ્વેલિંગ ઓછું કરવા માટે મેડિસિન્સ આપવામાં આવતી હોય છે અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ. ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પેશન્ટનું પેઇન ઓછું કરવામાં, સ્વેલિંગ એટલે કે સોજો ઓછો કરવામાં, ની જોઈન્ટને સ્ટીફનેસ ઓછી કરવામાં, સાથે સાથે જ મસલ્સને રીએક્ટિવ કરવામાં પણ ખૂબ જ હેલ્પ કરે છે. પેશન્ટને જે મૂવમેન્ટ કરવામાં તકલીફ થતી હોય છે તે મૂવમેન્ટને ઇઝી બનાવવામાં પણ ફિઝિયોથેરાપી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. હવે જ્યારે મેનિસ્કસ ટીયર વધારે હોય એટલે કે ફૂલ ટીયર હોય, બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ મેનિસ્કસ ટીયરને, પાર્શિયલ ટીયર અને ફૂલ ટીયર. એટલે કે ગાદી જે છે એ થોડી ફાટી ગઈ હોય અથવા તો કમ્પ્લીટલી એટલે કે ફૂલ ટીયર હોય. પાર્શિયલ ટીયરમાં કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ જે છે એ એડવાઇસ કરવામાં આવતી હોય છે. જ્યારે ફૂલ ટીયર હોય એટલે કે ગાદી પૂરેપૂરી ફાટી ગઈ હોય તો તેવા કેસની અંદર સર્જિકલ ઇન્ડિકેશન બનતું હોય છે અને સર્જરી એડવાઇસ કરવામાં આવતી હોય છે. તો આવા કેસમાં સર્જરી દ્વારા મેનિસ્કસને રિપેર કરવામાં આવે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ. એકવાર સર્જરી થઈ જાય એના પછી પણ પોસ્ટ ઓપરેટિવ ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે. પેશન્ટની લાઈફ પહેલાં પેશન્ટ મેનિસ્કસ ટીયર પહેલાં જે રીતે જીવતું હતું, જે રીતે તેની ડેલી એક્ટિવિટીઝ હતી તે લેવલને અચીવ કરવા માટે ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, ખાસ કરીને એથ્લીટ્સમાં. એથ્લીટ્સ એટલે કે જે સ્પોર્ટ્સ જે રમતા હતા હવે તે લેવલ પર પોસ્ટ ઓપરેટિવ એ રમી શકે તો તેના માટે ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ સર્જરીના આઉટકમને વધુ સારું બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ હતી ઇન્ફોર્મેશન મેનિસ્કસ ટીયર વિશે. આઈ હોપ આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ અને મદદરૂપ બની રહેશે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.